અરબી સમુદ્રના દરિયાની અંદર તોફાની મજબૂત અને ખુખાર નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે। નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે ખાસ જાણી લેજો ગુજરાતના કયા કયા જિલ્લાઓ, ગુજરાતના કયા કયા વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ અંગે કયા જિલ્લામાં આભ ફાટવાને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે એલર્ટ। ગુજરાતની અંદર મેઘરાજાએ વિરામ લીધા બાદ હવેથી ગુજરાતમાં વરસાદનો નવો અને હવેથી બીજો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થતો જોવા મળી રહ્યો છે। ગુજરાતની અંદર નવરાત્રીના પવિત્ર તહેવાર સુધીની અંદર રાજ્યમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળવાનું છે। આજે અને આવતીકાલ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવા અંગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત નજીક અત્યારે લો પ્રેશર સિસ્ટમનું ભયંકર સિસ્ટમનું તોફાની દબાણ અને અત્યારે હલચલ વધી રહેલી જોવા મળી રહી છે। તોફાની પવનોની દિશા બદલાઈ ચૂકી છે। અરબ સાગરના દરિયામાંથી આવતો ભેજયુક્ત પવન હવેથી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ત્રાટકીને ગુજરાત ઉપર પોતાની તીવ્ર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે। તો ખાસ જાણી લેજો ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને શું કરવામાં આવી છે નવી આગાહી। અત્યારે વરસાદના મોડલની અંદર પલટાવ આવી રહ્યો છે। 3 નવી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। ગુજરાતની અંદર 10 થી 15 ઇંચ સુધીના ભયંકર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। બંગાળની ખાડીના દરિયામાં નવા મિની વાવાઝોડા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર અત્યારે નવું પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આમ સક્રિય બનતી અનેક પ્રકારની સિસ્ટમને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં 10 થી લઈને હવે 15 ઇંચ સુધીના ભારે ને અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે। તમે જોઈ શકો છો ઉત્તરીય ભારતના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે નવા સિસ્ટમના વેલમાર્ક લો પ્રેશરના મજબૂત ઘેરાવા ગુજરાત સુધી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। બંગાળની ખાડીના દરિયાથી ગુજરાતના વિસ્તાર સુધી અપર સર્ક્યુલેશન એરિયાનું તીવ્ર દબાણ હવેથી વધતું જોવા મળી રહ્યું છે। અરબ સાગરના દરિયાની અંદર નવી લો પ્રેશર સિસ્ટમની સાથે હવે મજબૂત ડિપ્રેશન વાળી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે। ગુજરાતનો દરિયો હવેથી બેકાબુ બનતો હોય તેમ મધ્ય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી અત્યારે તોફાની સિસ્ટમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવતી જોવા મળી રહી છે। વધી રહેલા સિસ્ટમના તોફાનીને ભયંકર દબાણને જોતા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાંથી અત્યારે વરસાદીય સિસ્ટમના ભયંકર ઘેરાવાની સાથે સ્ટ્રફ લાઇનના પટ્ટાઓ લંબાયેલા જોવા મળ્યા છે। જેમાં આવી રીતે કરાચીના વિસ્તારથી લઈને કચ્છના વિસ્તારમાં અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારથી લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી સિસ્ટમ પસાર થતી હોય તેમ ગુજરાતની અંદર આગામી 3 કલાકની અંદર ખાસ જાણી લેજો ગુજરાતના કયા કયા ક્ષેત્રો ઉપર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે ગુજરાત માટે શું દર્શાવવામાં આવી રહી છે આગાહી। તમે લાઈવ પણ અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ જોઈ શકો છો। આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદી સિસ્ટમનો મજબૂત પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે। સાથે સેટેલાઇટ વ્યૂ તરફથી પણ જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીના દરિયાથી લઈ ઉત્તરીય ભારતના વિસ્તાર સુધી આ બંને સિસ્ટમો હવે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે। જેના કારણે ગુજરાતમાં ભયંકર વીજળીના ચમકારા વધી રહેલા જોવા મળી રહ્યા છે। બંગાળની ખાડીના દરિયામાં ઉથલપાથલ મસ્તી જોવા મળી રહી છે। અરબ સાગરના તટીય ક્ષેત્રોની અંદર પણ 2 નવી સિસ્ટમનું હવેથી તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ
અરબ સાગરના દરિયામાં બે નવી સિસ્ટમો બનતી જોવા મળી રહી છે. આમ અનેક પ્રકારની સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર આગામી 3 કલાકની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેમ જેમ વાતાવરણની અંદર પલટાવ આવી રહ્યો છે તેમ ગુજરાતની અંદર પવનની ઝડપની અંદર પણ બદલાવ થતો જોવા મળ્યો છે. અત્યારે ગુજરાતમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાત ઉપર ફૂંકાતો જોવા મળી રહ્યો છે. જેમાં પણ વધી રહેલા સિસ્ટમના દબાણને ધ્યાનમાં રાખતા ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હવે ભારે વરસાદનું જોર વધતું હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદનો ખતરો હવેથી વધતો જોવા મળવાનો છે. દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છના વિસ્તાર ઉપર પણ હવેથી આભ ફાટતું હોય તેમ 2 ઇંચથી 10 ઇંચ અને અતિ ભયંકર વરસાદને લઈને 15 ઇંચ સુધીના વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે જોઈ શકો છો. નવી દિલ્હી અને ગ્વાલિયરના વિસ્તારની સાથે જોધપુરના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ રાજસ્થાનના ક્ષેત્રથી લઈને હવે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો ઉપર આ સિસ્ટમ ત્રાટકતી હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ ફરી રહ્યું છે તેમ ગુજરાતની અંદર થરાદ વિસ્તારમાં, પાલનપુરના ક્ષેત્રથી ખેડબ્રહ્માના વિસ્તારમાં, રાધનપુરના વિસ્તારથી લઈને રાજ્યની અંદર મહેસાણાના વિસ્તાર ઉપર, હિંમતનગરના ક્ષેત્ર ઉપર પણ આંધી તૂફાન વંટોળ સાથે ભયંકર આભ ફાટતું હોય તેમ ગુજરાતના ઉત્તરીય ગુજરાતના જિલ્લામાં આગામી 3 કલાકની અંદર ભારે વરસાદ વરસવા અંગે મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે. ગુજરાત ઉપર આ સિઝનનો વરસાદે અત્યાર સુધીમાં ચોતરા કાઢી નાખેલો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, આ સિઝનનો 86% સુધીનો વરસાદ ગુજરાતમાં વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને જોતા અનેક જગ્યાઓ પર ભયંકર ઘોડાપૂર અને નદી નાળા છલકાવાની સાથે અનેક મકાનો અને ગાડીઓ પાણીમાં તણાતી હોય તેવા દ્રશ્યો પણ ગુજરાતમાં જોવા મળી ચૂક્યા છે. અને હજી પણ જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ બનાસકાંઠાના જિલ્લામાં, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. જો તમે અત્યારે લાઈવ જોઈ શકો છો તો મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ અત્યારે અટવાયેલું ચોમાસું પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, મધ્ય ગુજરાતના અનેક વિસ્તારની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે. મોટા પલટાવની સાથે અહેમદાબાદના ક્ષેત્રની અંદર તો ભયંકર કાળા ડિબાંગ વાદળોના ઝુંડની વચ્ચેને તોફાની પવનોની તીવ્રતા સાથે અત્યારે રીતસરનું મેઘતાંડવ સક્રિય બનતું હોય તેમ અહેમદાબાદના જિલ્લાની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ધોળકાના ક્ષેત્રથી લઈને મહેમદાબાદના વિસ્તારમાં, કપડમજના વિસ્તારથી બાલાસિનોર, ડાકોરના ક્ષેત્રથી આણંદ, તારાપુરના વિસ્તારથી ગોધરાના પંથક ઉપર, ચાંપાનેરના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર વડોદરા, બોરસદના વિસ્તારથી ખંભાતના વિસ્તાર ઉપર ભારેથી તોફાની વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. છોટા ઉદેપુરના ક્ષેત્રની અંદર પણ વરસાદનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, બાબરાના ક્ષેત્રથી દાહોદના વિસ્તારમાં, પીપલોદના વિસ્તારથી ગોધરાના વિસ્તારોની અંદર અને જાલહોદના વિસ્તારોથી લઈને લુણાવાડાના ક્ષેત્ર ઉપર આભ ફાટતું હોય તેમ મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર આંધી તૂફાન વંટોળ અને ફૂંકાઈ રહેલા તોફાની પવનોની તીવ્રતા સાથે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું સંક્રમણ વધતું હોય તેમ મધ્ય ગુજરાત ઉપર પણ વરસાદની તીવ્ર હલચલ વધતી જોવા મળી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો અત્યારે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે. અરબ સાગરના દરિયામાંથી આવતા ભેજયુક્ત પવનો અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો સાથે ત્રાટકતા જોવા મળી રહ્યા છે. તોફાની પવનોની અસરોની સાથે જાંબુસરના ક્ષેત્રથી દહેજ પંથકમાં, બાલાસિનોરના વિસ્તારથી લઈને કરણજના વિસ્તારમાં, ડભોઈના વિસ્તારથી સિનોરના ક્ષેત્રની અંદર, ભરૂચના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર ડેડિયાપાડા, ઉમરપાડાના વિસ્તારમાં, વાંકલના વિસ્તારથી કોસંબાના વિસ્તાર ઉપર પણ વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવા અંગે
રીતસરની મોટી ચેતવણી દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રનું હવામાન પલટાતું હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ અત્યારે તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, અરબ સાગરના દરિયામાંથી ભેજયુક્ત અને તોફાની પવનો આગળ વધીને સીધા જ સૌરાષ્ટ્રના વિસ્તારમાં પોતાની ભયંકર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે. જેને લઈને ભાટિયાના ક્ષેત્રથી ખંભાળિયા, લાલપુરના ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકા, ઓખા બંદરના વાતાવરણમાં મોટો પલટાવ આવતો હોય તેમ પોરબંદરના ક્ષેત્રથી કુતિયાણા ઉપલેટાના વિસ્તારથી જૂનાગઢના વિસ્તારમાં, જેતપુરના વિસ્તારથી લઈને રાજ્યની અંદર કડાચના ક્ષેત્ર ઉપર, કેશોદના વિસ્તારથી વિસાવદર, માંગરોળના વિસ્તારથી બગસરા, ધારીના ક્ષેત્રથી તુલસીશ્યામના વિસ્તાર ઉપર અત્યારે તોફાની પવનોની શરૂઆત જોવા મળી રહી છે. વેરાવળ, કોડીનાર ને ઉનાના ક્ષેત્રની સાથે રાજુલાના વિસ્તારમાં આભ ફાટતું જોવા મળી રહ્યું છે. મહુવાના ક્ષેત્રથી કુંડલા, પાલીતાણાના ક્ષેત્રથી લઈને તળાજાના વિસ્તાર ઉપર, સાથે સાથે ખડસલિયાના ક્ષેત્રથી લઈને ભાવનગર, સોનગઢ, અમરેલી, બાબરાના ક્ષેત્રથી ગઢડાના વિસ્તારમાં, ગોંડલના ક્ષેત્રથી જેતપુરના વિસ્તારો પર પણ ભયંકર આભ ફાટતું હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે બોટાદ, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થતી જોવા મળી રહી છે. આજથી લઈને આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં મેઘરાજાનો સક્રિય બનતો તોફાની અને ભયંકર આ બીજો નવો રાઉન્ડ ગુજરાતમાં ખેદાન મેદાન મચાવતો જોવા મળવાનો છે. જેમ જેમ પરિભ્રમણનું અત્યારે તીવ્ર દબાણ વધી રહ્યું છે તેમ તેમ કચ્છના વાતાવરણ ઉપર પણ તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને અત્યારે રાપર ક્ષેત્રની અંદર સિસ્ટમની ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે. ગાંધીધામના ક્ષેત્રથી માંડવી, બારડોલીના ક્ષેત્રથી નળિયા, લખપતના વિસ્તારથી ખાવડ ક્ષેત્ર ઉપર ઓચિંતાનું આભ ફાટતું હોય તેમ કચ્છ ઉપર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભારેથી અતિ ભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આમ ગુજરાત રાજ્યની અંદર જાહેર કરવામાં આવેલી તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે આગામી 7 દિવસ સુધી હજી પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગની જિલ્લાઓ પ્રમાણે રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ઘરના બારી બારણાને લગાવી દેજો તાળા, કારણ કે સક્રિય બનતો આ નવો ને બીજો રાઉન્ડ ગુજરાતમાં હવેથી આકાશ પાતાળ એક કરશે. અનેક મકાનો પાણીમાં ડૂબાડશે. 10 થી લઈને 15 ઇંચ સુધીના ભયંકર વરસાદની સાથે સક્રિય બનતો આ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં હવેથી ખેદાન મેદાન મચાવતો જોવા મળવાનો છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. ગુજરાતના છૂટા છવાયા ક્ષેત્રોની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવા અંગે મધ્ય ગુજરાતના જિલ્લાઓ, ઉત્તરીય ગુજરાતના જિલ્લા અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે અતિ ભારે વરસાદ વરસવાને લઈને રીતસરનું ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમ જેમ તોફાની પવનોની દિશા બદલાઈ રહી છે તેમ તેમ અત્યારે અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી ખુખાર મજબૂત સિસ્ટમો પોતાની દિશાઓ બદલીને હવે ગુજરાત તરફ આ વળી ચૂકેલી જોવા મળી રહી છે. જેના કારણે ગુજરાતની અંદર અત્યારે સરહદીય જિલ્લાઓ, જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લા અને ઉત્તરીય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર સૌથી વધારે અસરો જોવા મળી રહી છે. પણ સાથે સાથે તારીખો પણ જાહેર કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બર મહિનાની 1લી તારીખથી લઈને આવનાર 5 સપ્ટેમ્બર સુધી, એટલે કે 1 તારીખ, 2 તારીખ, 3 તારીખ, 4 તારીખ અને ગુજરાતમાં આગામી 5 તારીખ સુધી તમે લાઈવ નકશાઓ પ્રમાણે પણ તારીખો જોઈ શકો છો. અને તારીખોની પ્રમાણે રાજ્યની અંદર આવનારી 5 સપ્ટેમ્બર સુધી હજી પણ ભારેથી અતિ ભયંકર વરસાદનો ખતરો ગુજરાતમાં ટોળાતો હોય તેમ આવનારી 5 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદને લઈને નવી નકોર અને તાજી આગાહી દર્શાવવામાં આવી રહી છે. જેમાં ગુજરાતની અંદર છૂટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવા અંગે આવનારી 3 કલાકો માટે મોટું એલર્ટ ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં અત્યારે આપણે જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો સિસ્ટમની વધી રહેલી અસરોને જોતા
ગુજરાતની અંદર સાબરકાંઠાના વિસ્તારમાં અતિ ભારે વરસાદને લઈને યલો એલર્ટ. મહેસાણાના જિલ્લામાં અરવલ્લીથી લઈને ગાંધીનગર, મહીસાગરના પંથકથી અહેમદાબાદ, ખેડાના વિસ્તારથી પંચમહાલ, દાહોદના ક્ષેત્રથી આણંદ, વડોદરાના વિસ્તારથી છોટા ઉદેપુર, ભરૂચના ક્ષેત્રથી નર્મદા, સુરતના વિસ્તારથી તાપીના ક્ષેત્ર ઉપર અને નવસારીના પંથકથી ડાંગ અને વલસાડના વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદ વરસતો હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રોની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવા અંગે ગુજરાતમાં રીતસરનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા અત્યારે સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ અને પોરબંદરના વિસ્તારોની અંદર પણ ભયંકર હલચલ સક્રિય બનવાની સાથે મેઘરાજાનું તોફાની તાંડવ વધતું જોવા મળી રહ્યું છે. બનાસકાંઠાના ક્ષેત્રથી પાટણના વિસ્તારમાં, કચ્છના વિસ્તાર ઉપર પણ અત્યારે હલચલ સક્રિય થવાની સાથે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ખેદાન મેદાન મચાવતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, 1 તારીખથી લઈને આવનારી 5 તારીખ સુધી ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે અનેક જિલ્લાઓની અંદર ગુજરાતમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે.